કેમ છો મિત્રો? જીમ્સ કિચનમાં તમારું ફરીથી સ્વાગત છે। આજે હું તમારા માટે બજાર જેવા જ ટેસ્ટી અને ચટાકેદાર હોમમેડ સિંગ ભજીયા લઈને આવી છું, જે બનાવવા ખૂબ જ ઇઝી છે અને બજાર કરતાં એકદમ હેલ્ધી, અને તમે ઘરે બાળકોને પણ સરસ મજાના ખવડાવી શકો છો। તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં મગફળી લીધેલી છે। મગફળીને સારી રીતે જોઈ અને 10 થી 15 મિનિટ આપણે પાણીમાં પલાળવા દઈશું। ત્યારબાદ અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે। ચણાના લોટમાં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી હળદર નાખવાની છે, ધાણા જીરું નાખવાની છે, સ્વાદ અનુસાર મીઠું। અહીંયા આપણે મીઠું થોડું ચડિયાતું રાખવાનું છે અને થોડાક મરી નાખી અને લોટને સારી રીતે મિક્સ કરવાનો છે। તમે જોઈ શકો છો। ત્યારબાદ પલાળેલા મગફળીના દાણા છે તેમાં ઉમેરી દેવાના છે। એકદમ તે પોચા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આમાં આપણે પાણી ઉમેરવાનું નથી, પહેલાં જોઈ લેવાનું છે। બધા જ દાણાને સારી રીતે કોટિંગ થઈ જાય તે જોવાનું છે। જો થોડું સૂકું સૂકું લાગે તો 1 થી 1.5 ચમચી જેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો, આપણે આવી રીતે કરી દેવાનું છે, જેથી કરી આપણે જ્યારે તળીએ ત્યારે આપણા જે સિંગ ભજીયા છે એકદમ ક્રન્ચી અને છૂટા છૂટા બને। અહીંયા હું તેલ ચેક કરી રહી છું। તેલ સારી રીતે આવી જાય એટલે આપણા જે સિંગ ભજીયા છે તેમાં આપણે નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। તમે જોઈ શકો છો, સરસ મજાના તળાઈ રહ્યા છે। સિંગ ભજીયાને તળાતા આશરે 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે। તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાના સિંગ ભજીયા છે તે તળાઈ ગયા છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે, બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી। આ મારી રેસીપી જો તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બાળકો માટે આજે જ મસ્ત ટેસ્ટફુલ બનાવી દેજો। થેન્ક યુ।